હિપ હિપ હુર્રે ગુજરાતી મૂવીના બાળ કલાકારે તાપી જિલ્લાનું નામ રોશન કર્યું. ત્યારે વ્યારામાં રહેતા અને એન્જલ સ્કૂલમાં ભણતા હર્ષ વિજયભાઈ ઠક્કર સાથે ચેનલની વિશેષ વાતચીતમાં પોતાના અનુભવો શેર કરતા આ લિટલ સ્ટારે શું કહ્યું સાંભળો. અને આ મૂવી નજીકના થિયેટરમાં જોવા જરૂર જજો. તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ હિપ હિપ હુર્રેમાં હર્ષે અભિનય કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. નાની ઉંમરમાં જ અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર હર્ષે જાણીતા અભિનેતા સંજય ગોરડિયા અને સ્મિત પંડ્યા જેવા કલાકારો સાથે કામ કરવાનો અવસર મેળવ્યો છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન મળેલા અનુભવ વિશે હર્ષે જણાવ્યું કે વરિષ્ઠ કલાકારો પાસેથી ઘણું શીખવા મળ્યું અને તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો. પરિવારના પ્રોત્સાહન અને પોતાની મહેનતના બળે તે આગળ પણ અભિનય ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરવા આતુર છે. વ્યારા શહેર સહિત સમગ્ર તાપી જિલ્લામાં હર્ષની આ સિદ્ધિને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે. નાની ઉંમરમાં ઢોલીવુડમાં પગ મૂકનાર હર્ષ વિજયભાઈ ઠક્કરને લોકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોતાના અનુભવો શેર કરતા આ કલાકારે શું કહ્યું આવો સાંભળીએ. હેતલ કોકણી, તાપી. खुद ही को कर बुलंद इतना कि खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. તાપીના એવા એક બાળ કલાકાર સાથે આજે તમારી મુલાકાત કરવા આવ્યા છે, જેમણે નાનકડી ઉંમરમાં તાપી જિલ્લાનું નામ સમગ્ર રાજ્ય અને દેશમાં રોશન કર્યું છે. એમની એક ધમાકેદાર મૂવી અત્યારે થિયેટરમાં ચાલી રહી છે, હિપ હિપ હુર્રે. દરેક બાળકોને આ મૂવી બતાવવી જોઈએ. દરેક વાલીઓએ પણ આ મૂવી જોવી જોઈએ કે પોતાના બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત રાખી શકાય એનું એક ઉદાહરણ તમને આ મૂવીમાં જોવા મળશે. ત્યારે આવો આ બાળ કલાકાર સાથે વાતચીત કરીએ અને એના એક્સપિરિયન્સ જાણવાની કોશિશ કરીએ. હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીના ન્યૂઝ, તાપી. આપનો પરિચય? મારું નામ હર્ષ વિજયભાઈ ઠક્કર છે અને મૂવીમાં મારું નામ નચિકેત ઉર્ફ નાચો છે. આ મૂવી જે છે હિપ હિપ હુર્રે, એના એક્સપિરિયન્સ વિશે શું કહેશો? એનું એક્સપિરિયન્સ તો બહુ જ સારું રહ્યું છે. તમને આ એક્ટર બનવાની, બાળ કલાકાર બનવાની પ્રેરણા કેવી રીતે મળી? મારા પપ્પાની બહુ ઈચ્છા હતી અને એ ઈચ્છા મેં આજે પૂરી કરી બતાવી. બરાબર છે. કઈ સ્કૂલમાં ભણો છો તમે? હું એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. કયા સ્ટાન્ડર્ડમાં? 5th સ્ટાન્ડર્ડમાં. તમારા બીજા કયા કયા શોખ છે? મેં છે ને ક્રિકેટ રમું, વોલીબોલ અને ફૂટબોલ પણ રમું. તમને જોઈને એવું લાગે તમે ફૂડી પણ હશો, ખાવા પીવાનો બી તમને ઘણો શોખ હશે. એ શું ભાવે તમને ખાવાનું? મને આલુ પૂરી, ખાવસા અને એવું બધું જ ભાવે. એવું. ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો? તમારું ફ્યુચર પ્લાનિંગ શું છે? હું તો એક્ટર જ બનવા માંગુ છું. એની સાથે સાથે બીજું કઈ? હું BBA કોમર્સ કરવા માંગુ છું. બરાબર છે. તમારા બેસ્ટ ફ્રેન્ડ વ્યારામાં કોણ કોણ છે? વ્યારામાં એટલે સ્કૂલમાં? આ સ્કૂલમાં, ફળિયામાં? ધનીશ ને ઓલ. બરાબર છે. તમને એક્ટિવિટીમાં બીજું શું ગમે? ગરબા રમવા ગમે કે ગણપતિ ગમે? કયા ફેસ્ટિવલ વધારે ગમે? ગરબા રમવા. નવરાત્રી વધારે ગમે તમને? હા. સરસ. હવે તમને જે ફેમિલીનો સપોર્ટ કેવો મળ્યો? આ સમગ્ર જે તમારી સફર રહી એમાં ફેમિલી સપોર્ટિવ કેવી હતી? એ તો તમને બધાને ખબર જ હશે કે ફેમિલીનો સપોર્ટ જ સૌથી મોટો હોય. સ્કૂલે કેવો સપોર્ટ કર્યો? સ્કૂલે પણ બહુ સારો સપોર્ટ કર્યો અને થેન્ક યુ ટુ સ્ટેલિન સર. આજે તમે અનેક જગ્યાએ મૂવીને પ્રમોશન કરવા જાઓ છો, કેવું લાગે છે તમને? આમ એકદમ પ્રાઉડ ફીલ થાય છે અને તમારી જે ટીમ હતી એમાં બહુ બધા બાળકો દેખાઈ રહ્યા છે પોસ્ટરમાં અને મૂવીમાં પણ. એ લોકો સાથેનો એક્સપિરિયન્સ કેવો હતો? બહુ સારો હતો. મજા આવતી હતી એ લોકો સાથે? હા. હવે જ્યારે આમાં ડાયરેક્ટર થી લઈને તમામ લોકોની વાત કરીએ તો કોની સાથે કામ કર્યું તમે? મેં વૈભવ દેસાઈ, પછી આપણે સંજય ગોરડિયા, સ્મિત પંડ્યા, હિના જય કિશન. સૌથી સારો સ્વભાવ કોનો લાગ્યો તમને? મને સંજય ગોરડિયા સર ને બધાનો જ સ્વભાવ સારો હતો. બાળ કલાકારમાં કોઈની યાદ બહુ આવતી હોય, મિસ કરતા હોય એવું કોને? શિવાંશ પટેલ. એને તમે મિસ કરો છો? ઓકે. તમારી આ સફર ખૂબ જ સારી છે. તમે તમામ વ્યારા, તાપી અને ગુજરાતની જનતાને શું કહેશો મૂવી જોવા માટે? કે તમે બધા જ મૂવી જોવા જજો અને તમારા છોકરાઓ, ફ્રેન્ડ્સ કે બધાને લઈને જાજો, કેમ કે આ બહુ સારું મૂવી છે ને રિયલ સ્ટોરી પર બેઝ છે. એ પણ જોરમાં બોલાય તો હિપ હિપ હુર્રે. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે!